છોટાઉદેપુરના નસવાડી તાલુકાના શિક્ષકો પડતર માંગોને લઈને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આ શિક્ષકોએ 12 જેટલી પડતર માંગોને લઈને મહામતદાનના સૂત્ર સાથે મતદાન કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે સરકાર સમક્ષ પડતર પ્રશ્નો અંગે શિક્ષકોએ અનેકવાર બેઠકો યોજી હતી, છતાં પણ પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા સમગ્ર રાજ્યમાં આજે શિક્ષકો મહામતદાન કરી વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે નસવાડી તાલુકાની 20 ગ્રુપ શાળામાં મહામતદાન ચાલી રહ્યું છે, તો શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ 9 માર્ચે ગાંધીનગર ખાતે સમગ્ર રાજ્યના શિક્ષકો મહાપંચાયત ભરશે। આજે છોટાઉદેપુર જિલ્લામાં 1250થી વધુ શાળાઓમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ સરકારશ્રીમાં વિવિધ માંગણીઓનો યોગ્ય નિરાકરણ ના આવતા મહામતદાન યોજાઈ રહ્યું છે અને જેમાં નસવાડી તાલુકાના 20 ગ્રુપ શાળાઓમાં આજે શિક્ષકો મહામતદાન કરી એક અનોખો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આજના પ્રસંગે અમારી જૂની પેન્શન યોજના સહિતની વિવિધ માંગણી છે અને ખાસ તો તેમાં જૂની પેન્શન યોજનાની માંગણી મુખ્ય માંગણી છે। આ બાબતે અગાઉ સરકારશ્રી સાથે બેઠકો થયેલી છે અને અગાઉ પણ કાળા વસ્ત્રો ધારણ કરી, કાળી પટ્ટી ધારણ કરીને જેવા વિવિધ અનેક કાર્યક્રમો પણ યોજાયેલા છે, છતાં યોગ્ય નિરાકરણ ના આવતા આજે મહામતદાન થકી અમે એક અનોખો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આ જો 8મી માર્ચ સુધી યોગ્ય નિરાકરણ ન આવે તો 9 તારીખે સમગ્ર રાજ્યમાં ગાંધીનગર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ એક મહાપંચાયત યોજાવા જઈ રહી છે। समाचार में